આજે શુક્રવારે સાંજે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ડ્રાફ્ટ બજેટ રજૂ કરવા માટેની મીટિંગ યોજવામાં આવી। એ પહેલા કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના સભાખંડ નજીક ભ્રષ્ટાચાર મામલે હલ્લાબોલ મચાવવામાં આવ્યું હતું। આ તકે કોંગ્રેસે એવો સૂત્રોચ્ચાર અને સ્પષ્ટ આક્ષેપ પણ કર્યો હતો કે મહાનગરપાલિકામાં શાસકો અને અધિકારીઓની મિલીભગતથી બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે। ભ્રષ્ટાચાર માટે દરેક કામમાં 40% કમિશન રાખવામાં આવે છે। અગાઉ બંધ બારણે ભ્રષ્ટાચાર થતો હતો, હવે ખુલ્લા દરવાજે ભ્રષ્ટાચાર થાય છે અને રોકડા લેવામાં આવે છે। શાસકો અને અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરીને નાણાંના કોથળા ભર્યા છે એવું દર્શાવવા માટે આ તકે કોથળાઓ દેખાડી પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આગામી ચૂંટણીઓમાં લોકો ભાજપાને ખુરશી પરથી ફેંકી દેશે તેમ હલ્લાબોલ મચાવતા શહેર કોંગ્રેસ પ્રમુખે મીડિયાને જણાવ્યું હતું। કોંગ્રેસ ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધમાં છે તેવું જનતાને થાય તે માટે શહેર કોંગ્રેસે પ્રયત્ન કર્યો હતો, પરંતુ જનતા ખૂબ જ હોશિયાર છે। કોણ ક્યારે શા માટે વિરોધ કરે છે અને ક્યારે સમર્થન કરે છે તે તમામ વાત જામનગરના નગરજનો સારી રીતે જાણે છે। કોંગ્રેસનો આજના વિરોધની પણ ભારતીય જનતા પાર્ટીએ નોંધ લેવી પડશે, કારણ કે કોંગ્રેસ દ્વારા આ વિરોધ અમથો થતો નથી। શહેર ભાજપે એ સમજી લેવું જોઈએ કે આગ લાગે ત્યાં ધુમાડો નીકળે, એટલે કે જામનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારે મોટો ભરડો લીધો છે। તેને કંટ્રોલ કરવા માટે આવતા દિવસોમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ આગળ આવવું પડશે, નહીતર મોટી નુકસાની ખમવાની તૈયારી રાખવી પડશે તેવી નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે।